નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે ભારત તરફ આગળ વધી રહેલા બે જહાજ અને ઈરાનના વિદેશ મંત્રી તરફથી ભારત માટે આપવામાં આવેલી રાહતના સંકેતો વિશે. મિત્રો, ભારત તરફ બે જહાજ એલપીજીનો જથ્થો લઈને આગળ વધી રહ્યા છે અને આ બંને જહાજોની વાત કરીએ તો બંને જહાજોમાં જગવસંત અને પાઇન ગેસ નામના આ બંને જહાજ જે લગભગ 92,000 ટન કરતાં પણ વધુ એલપીજીનો જથ્થો લઈને ભારતની તરફ આગળ વધી રહ્યા છે. 92,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો એટલે આવનારા દિવસોમાં લગભગ 60 લાખ કરતાં વધુ સિલિન્ડર્સની જે બોટલ્સ હોય છે તે ભરી શકાય એટલો મોટો જથ્થો. હવે આ જે બંને જહાજ આગળ વધી રહ્યા છે તેમાંથી એક જહાજ ગુજરાતના દરિયાઈ કાંઠે આવી રહ્યું છે તો બીજું જે જહાજ છે તે મેંગ્લોર તરફ આગળ વધી રહ્યું છે. બંને જહાજને ભારતીય નૌકાદળે એસ્કોર્ટ કર્યા છે અને જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી આ બંને જહાજો પસાર થયા ત્યારે ભારતીય નૌકાદળના જે જવાનો હતા તેમણે આ જહાજોને એસ્કોર્ટ કર્યા. ક્યાંક ને ક્યાંક જે પ્રકારે હવે સામે ખબરો આવી રહી છે તે મુજબ ઈરાનના વિદેશ મંત્રી તરફથી પણ ભારત સમેત 5 દેશો માટે સારા સંકેત આપતા કહેવામાં આવ્યું છે કે ચાઇના, રશિયા, પાકિસ્તાન, ભારત અને ઈરાકના જે જહાજ છે તેને હોર્મુઝમાંથી તે પસાર થવા દેશે. આ ભારત માટે એટલા માટે રાહતના સંકેત છે કારણ કે કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છે સતત એલપીજીનો જે જથ્થો છે અને ખાસ કરીને એલપીજી સિલિન્ડર્સ માટે દેશના અલગ અલગ શહેર અને રાજ્યોની અંદર લાંબી કતારો જોવા મળી, પેનિક બુકિંગ જોવા મળ્યું. પરંતુ સરકાર સતત કહેતી રહી કે હાલ કોઈ પણ પ્રકારની અછત નથી અને સરકારના દાવા મુજબ ભવિષ્યમાં પણ અછત ન થાય તે માટે જરૂરી હતું કે જે જહાજો આપણને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી એલપીજી અને તેલના જથ્થા સાથે અત્યાર સુધી મળતા રહ્યા છે તેની આવાજાહી યથાવત રહે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી આ આવાજાહી અટકી હતી અને તેના કારણે લોકોની અંદર એક પેનિકનો માહોલ બની ચૂક્યો હતો અને આ પેનિકના કારણે ઘણી જગ્યાએ આપણે જોયું કે એલપીજી માટે લાંબી કતારો લાગી અને ત્યારબાદ લગભગ અત્યાર સુધી 3 થી 4 જેટલા જે જહાજો છે તે ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યાર સુધી પહોંચી ચૂક્યા છે અને તેના કારણે ઘણી બધી રાહત ભારતને મળી ચૂકી છે. પરંતુ હવે વધુ બે જહાજ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ ચૂક્યા છે અને આ બે જહાજની વાત કરીએ તો જગવસંત જેની અંદર લગભગ 46,000 એલપીજીનો જથ્થો છે જે ગુજરાતના દરિયાકાંઠે આજે રાત સુધીમાં આવી પહોંચશે. આ જો જથ્થાની વાત કરીએ તો આમાંથી લગભગ અંદાજે 30 લાખ કરતાં વધુ સિલિન્ડર્સ ભરી શકાય તેટલો મોટો આ જથ્થો છે અને જે બીજું જહાજ એટલે કે પાઇન ગેસ કરીને જેનું નામ છે તે જહાજ પણ જ્યારે મેંગ્લોર પહોંચશે તો તેમાં પણ 45,000 મેટ્રિક ટન જેટલો જથ્થો સામેલ છે. એટલે એમાંથી બી લગભગ 30 લાખ કરતાં વધુ જે ગેસ સિલિન્ડર્સની બોટલ્સ છે તે ભરી શકાય તેટલો મોટો જથ્થો છે. પરંતુ આ તમામ ખબરોની વચ્ચે સૌથી મહત્ત્વની જે વાત છે કે હાલ જે યુદ્ધની સ્થિતિ હતી ક્યાંક ને ક્યાંક રાહતના સમાચાર જરૂરથી જોવા મળી રહ્યા છે પરંતુ આ રાહત કેટલા સમય સુધી રહેશે તે સૌથી મોટું જોવાની હકીકત અને આગામી દિવસોમાં કયા પ્રકારના સંકેતો અમેરિકા અને ઈરાન તરફથી મળે છે તે પણ જોવાનું રહેશે. પરંતુ આ તમામ ખબરોની વચ્ચે માત્ર હાલ સૌથી રાહતની જે ખબરો કહી શકાય ભારત માટે જે સૌથી મોટું સંકટ એલપીજીને લઈને હતું તેમાં રાહત મળશે કારણ કે 2 જેટલા મોટા જહાજ ભારત તરફ આવી રહ્યા છે અને આગામી દિવસમાં જે પ્રકારે ઈરાનના વિદેશ મંત્રી તરફથી કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ભારત સહિત 5 દેશોના જહાજોને રોકવામાં નહીં આવે. એટલે કે એક અંદાજ મુજબ હજુ પણ ભારતના લગભગ 20 જેટલા જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફસાયેલા છે અને જે વિદેશ મંત્રી અથવા તો મંત્રાલય તરફથી જે અત્યાર સુધીમાં માહિતી મળી ચૂકી છે તેમાં લગભગ આ 20 જેટલા જહાજોમાં અંદાજે 540 જેટલા ભારતીય નાગરિકો સવાર છે અને જે અત્યારે બે જહાજ જે લગભગ 92,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતની તરફ આવી રહ્યા છે તેમાં પણ 60 જેટલા ભારતીય નાવિકો સામેલ છે અને જે પ્રકારે સતત બે જહાજ એની પહેલાં પણ કેટલાક જહાજ જે ભારતના દરિયાઈ કાંઠે પહોંચ્યા છે અને અત્યારે પણ જે બે જહાજ પહોંચી રહ્યું છે જો તેમાં પણ વાત કરીએ તો નૌકાદળનો એક વિશેષ ફાળો આ જહાજની આવાજાહીમાં રહ્યો છે કારણ કે તેણે જ્યારે હોર્મુઝમાંથી આ બંને જહાજ ભારતીય ધ્વજ સાથે પસાર થયા ત્યારે તેમને એસ્કોર્ટ કર્યું અને એસ્કોર્ટ કરવાની સાથે જ હાલમાં જો સૌથી મહત્ત્વની વાત છે કે ઉત્તર અરબી સમુદ્ર અને પર્શિયન ગલ્ફની જો વાત કરવામાં આવે તો તેમાં પણ ભારતીય નૌકાદળ હોય અથવા તો જે વધારાની જે ટાસ્ક ફોર્સ છે તેની પણ તૈનાતી કરવામાં આવી છે. એટલે મધ્ય એશિયા એટલે કે મિડલ ઇસ્ટમાં જે પ્રકારે યુદ્ધની ભયાવહ સ્થિતિ છે તેની વચ્ચે નૌકાદળ તરફથી થઈ રહેલા પ્રયાસો અને ભારત સરકાર
સાથે ઈરાન સરકારની જે પ્રકારે વાતો થઈ રહી છે તેમાં ક્યાંક આંશિક સફળતા મળતી હોય તેવા સંકેત મળી રહ્યા છે. અને 2 જહાજ, જેમાંથી એક જહાજ જેનું નામ જગ વસંત છે, તે લગભગ 45,000 મેટ્રિક ટન LPGના જથ્થા સાથે આજે ભારત અને ખાસ કરીને ગુજરાતના દરિયાઈ કાંઠે પહોંચી જશે. અને બીજું જે પાઇન ગેસ કરીને જે જહાજ છે તે આવતીકાલે લગભગ ન્યૂ મેંગલોરના દરિયાઈ કાંઠે પહોંચી જશે, જેના કારણે ખૂબ જ મોટી રાહત ભારતને LPGને લઈને મળતી જોવા મળી રહી છે. તો આ જ પ્રકારની વધુ ખબરો માટે જોતા રહો ગુજરાત તક.